નમસ્તે. આજે આપણે જાણીએ વેલ. વેલ એટલે કે ટેરિઝિયમ. આ વેલમાં શું પ્રોબ્લેમ હોય છે, કેવી રીતની થતી હોય છે, તો એ આપણે જાણીએ કે વેલ શું હોય, વેલમાં શું થતું હોય છે, ખરેખર વેલ છે કે નહીં. આ છે આપણું આંખનું મોડલ. સેન્ટરનો જે કાળો ભાગ હોય એને કોર્નિયા કહેવાય, બાજુમાં વ્હાઇટ ભાગ હોય એને સ્ક્લેરા કહેવાય. વેલમાં જે વ્હાઇટ ભાગમાં રહેલો ઉપરની જે ચામડી હોય છે કંજક્ટિવા, એ ધીમે ધીમે તમારા કોર્નિયામાં ગ્રોથ થતો હોય છે અને કોર્નિયા તરફ વધતી હોય છે. એટલે કે વ્હાઇટ ચામડી કોર્નિયામાં ગ્રોથ થાય અને એ લાલ કલર, પિંક કલર કે વ્હાઇટ કલરનું બનતું હોય છે. આ વેલને કારણે આપણી આંખમાં વારંવાર પાણી આવવું, લાલ થવું, ખંજવાળ આવવી, એવા એના સિમ્ટમ્સ હોય છે. જનરલી આ વેલ ટ્રોપિકલ રીઝન એટલે કે જે પણ ભાગમાં જ્યાં વધારે પડતો સૂર્યપ્રકાશ હોય અને લોકો ઘરની બહાર વધારે કામ કરતા હોય ખુલ્લા સૂર્યપ્રકાશવાળા વાતાવરણમાં, એવા એરિયામાં એ વેલ વધારે બનતી હોય છે. તો જ્યારે આપણને ખ્યાલ આવે કે આપણી આંખમાં વેલ છે, તો શું દરેક વેલનું ઓપરેશન કરાવવું જરૂરી હોય છે? એના વિશે હું તમને જણાવું. તો શરૂઆતનો સ્ટેજ હોય એને કે એટલે કે ટેરિઝિયમ ગ્રેડ 1. ખાલી તમારી આંખની ચામડી શરૂઆત જ થઈ છે જવા માટે અને તમને 2 થી 4 મહિને કે વર્ષમાં 2 જ વાર આંખની આ તકલીફ થતી હોય, ખંજવાળ આવી, લાલ થવી કે પાણી પડવું, તો આવી કન્ડિશનમાં તમે માત્ર અને માત્ર ખાલી ટીપા લઈને એને જ્યારે પણ પ્રોબ્લેમ થાય ત્યારે 5-7 દિવસ ટીપા લઈને સારું થઈ જાય, તો એવી કન્ડિશનમાં ઓપરેશન કરાવવું જરૂરી નથી. પણ જ્યારે ટેરિઝિયમ ગ્રેડ 2 એટલે કે તમને મહિનામાં 2 વાર અથવા મહિનામાં 4 થી 5 વાર રેગ્યુલર તકલીફ રહેતી હોય, તો આવા સંજોગોમાં તમારે વેલનું ઓપરેશન કરાવવું જરૂરી છે. હવે આપણે જાણીએ કે વેલમાં જે પણ ઓપરેશન થાય છે તો કેટલા પ્રકારના ઓપરેશન થતા હોય છે અને કેવા હોય છે. તો જનરલી વેલનું ઓપરેશન એક પ્લાસ્ટિક સર્જરી જેવું જ હોય છે. આંખની ઉપરની જે ચામડી છે એને કાઢવામાં આવે, એમાં જે તમારું કંજક્ટિવા રિમૂવ કરવામાં આવે, આંખના સેમ ઉપરના ભાગમાંથી કંજક્ટિવા લઈને એટલે કે સેમ પોતાની જ આંખની ચામડી લઈને એ વેલવાળા ભાગમાં મૂકવામાં આવે. એ જે ચામડી લઈએ એને ઓટોગ્રાફ્ટ કહેવામાં આવે છે, કંજક્ટિવલ ઓટોગ્રાફ્ટ. હવે એ જે ચામડી મૂકવાના હોય એમાં 2 થી 3 પ્રકારના સ્ટેપ હોય છે. ચામડી મૂકવા માટે પોતાનું જ બ્લડ એટલે કે સિરમ, ઓટોલોગસ બ્લડ સિરમ મૂકીને પણ આપણો એ કંજક્ટિવલ ગ્રાફ્ટ રહેતો હોય છે. બીજી કન્ડિશન હોય છે કે એમાં સૂચર લેવા, આપણે જે ચામડીને એની જે માર્જિન હોય એમાં સૂચર લેતા હોઈએ છીએ, એટલે કે ટાંકાવાળું ઓપરેશન. અને ત્રીજી મેથડ હોય છે કે કોઈ સાઇનો એક્રેલિક ગ્લુ, જે સ્પેશિયલ કેમિકલ રહેલું હોય છે કે એ આપણે ભાગમાં મૂકે અને ઉપર ચામડી મૂકે. એ ટાંકા વગરનું અથવા લેઝરવાળું ઓપરેશન આપણે કહેતા હોય છે. જનરલી ટાંકાવાળું અને ગ્લુ આ બંને મેથડ 100% સેફ હોય છે. જો આપણે આ ચામડી લઈને ઓપરેશન કરીએ તો આંખમાં વેલ ફરીથી થવાની શક્યતા ઓછી કરી રહ્યા છે. 100% ફરીથી વેલ નહીં થાય એવું હોતું નથી. જનરલી જે ગ્રાફ્ટ લઈએ મતલબમાં ફિઝિકલ બેરિયર, જેનાથી આપણું વેલ ફરીથી થતી નથી અથવા એની શક્યતા ઘટાડી દઈએ છીએ.